तो क्वेश्चन नंबर 2 है अवयव मेळवो। पहलू है 4p² અને 9q² आपेली है। तो सौथी पहला अपने अहींया शुं करवानुं छे, अहींया सूत्र जोईए कि जो a² होय अने b² होय त्यारे शुं करवानुं होय छे, आनुं वर्गमूळ करवानुं छे। a नुं वर्गमूळ करीए अने b नुं वर्गमूळ b थाय छे, पछी एक वखत माइनस में अने एक वखत प्लस में लखवानुं छे। ओके, थयुं खबर पड़ी। आ नियमनो आपणे उपयोग करवानो छे, बराबर। a² - b² होय त्यारे करवानुं छे। अहींया जो बंनेना वर्गमूळ थतुं होय अने अहींया निशान माइनस होय त्यारे आपणे एनुं वर्गमूळ करीने एक वखत माइनस अने एक वखत प्लस में लखीने मूकवानुं छे, बराबर। शुं शर्त छे? 2 पदों होवुं जोईए अने माइनस वच्चे निशान होवुं जोईए अने बंनेनुं जे छे वर्गमूळ थाय होय। तो अहींया जे जोवानुं छे, अहींया वर्गमूळ थाय छे 4 नुं, हाँ थाय छे। 9 नुं वर्गमूळ पण थाय छे, एटले आ बंने आवी रीते गणी शकाय छे। बंने माइनस पण निशान छे। ओके, हवे आनुं वर्गमूळ करीए। सौथी पहला वर्गमूळ करवानुं छे, आवी रीते लखवानुं होय छे। 4 नुं वर्गमूळ शुं थाय छे? 2 थाय छे अने p² नुं p थाय छे, बराबर। 9 नुं वर्गमूळ शुं थाय छे? 3। अहींया छे q, तो आपणे अहींया q लखीए, बराबर। वर्गमूळ कर्या पछी शुं करवानुं छे? एक वखत आपणे 2p અને 3q 2 वखत कौंस में लखवानुं छे, 2p અને 3q। ओके, एक वखत माइनस में અને एक वखत प्लस में। साहेब આપણે અહીંયા પહેલાં પ્લસ મૂકીએ અને માઇનસ પછી મૂકીએ તો ચાલશે? ચાલશે, તો પણ ચાલશે સાહેબ। એક વખત માઇનસ હોવું જોઈએ અને એક વખત પ્લસ હોવી જોઈએ। ગમે તે જગ્યાએ તમે પ્લસ મૂકી શકો છો, ગમે તે જગ્યાએ માઇનસ મૂકી શકો છો, પણ એક જગ્યાએ માઇનસ અને એક જગ્યાએ પ્લસ। હવે બીજો જોઈએ, બીજામાં આપણી પાસે શું છે? અહીંયા આપેલું છે 63 a² - 112 b²। अहींया वच्चे माइनसनुं निशान छे। ओके, a² एनुं वर्गमूळ थाय छे, b पण थाय छे, पण अहींया 63 नुं अने 112 नुं वर्गमूळ न थाय तो शुं करवानुं होय छे? આપણે અહીંયા જોવાનું છે કોમન કોઈ સંખ્યા નીકળી શકે તો કયા ઘડિયાથી ભાગાકાર કરી શકાય બંને? તો 7થી ભાગાકાર કરી શકાય। શું 7થી આપણે અહીંયા એનું ભાગાકાર કરી શકાય છે। ઓકે, 7નું ઘડિયા કેટલા વખત વાંચીએ? 63 આવે છે તો 9 વખત a², બરાબર। 7 એકા 7, અહીંયા કેટલા વધે છે? 4, 7 છંગ 42 થાય છે અને b ની, બરાબર, 16 b² આવે છે। હવે અહીંયા 7 મૂકવાનું છે, અહીંયાનું વર્ગમૂળ કરવાનું છે, તો આપણે અહીંયા વર્ગમૂળ કરીએ બંનેના વર્ગમૂળ। 9નું વર્ગમૂળ 3 થાય છે, 3a અને 16નું વર્ગમૂળ 4b થાય છે। પછી શું કરવાનું છે? 7 અને a આપણે આ 2 કૌંસ બનાવી નાખવાનું। એક વખત માઇનસમાં લખ્યું છે તો બીજી વખત પણ લખો તો 3a, હવે પ્લસ મૂકી દેવાનું છે। ઓકે, 3a + 4b થાય છે। તો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે જુદા જુદા ચેપ્ટરોની, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે આપણે આગળ જોવાનું છે। અહીંયા શું આપેલું છે? અહીંયા આપેલું છે ત્રીજામાં શું છે આપણી પાસે? 49x² - 36। 49x² છે, હવે 36 બંનેના વર્ગમૂળ થાય છે અને વચ્ચે નિશાન છે, તો આવી રીતે ગણવાના છે। તો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે? વર્ગમૂળ કરવાનું છે। 49નું વર્ગમૂળ 7 થાય છે, x²નું વર્ગમૂળ x થાય છે, 36નું વર્ગમૂળ 6 થાય છે। પછી આપણે આ સંખ્યા 2 વખત લખી કાઢવાના, બરાબર। હવે તમારે એકને માઇનસ એકને પ્લસ મૂકવાનું છે। તમારી ઈચ્છા હોય તો પહેલાં એને પ્લસ આપો અને અહીંયા માઇનસ આપી દો, તો તમારી ઈચ્છા હોય અહીંયા માઇનસ આપવાનું હોય પછી પ્લસ આપી દેવાનું। ઓકે, ગમે તે જગ્યાએ તમે મૂકી શકો છો। ઓકે, હવે આપણે ચોથું જોઈએ। ચોથામાં શું આપેલું છે? ચોથામાં આપેલું છે એમને કે 16x5 આપેલી છે -144x3। શું આપેલી છે? 16x5 અને 144x3 આપેલી છે। અહીંયા જોવાનું છે, અહીંયા કેટલી ઘાત હોવી જોઈએ? 2 હોવી જોઈએ કે 6 હોવી જોઈએ, 2 કે 4 એવી રીતે હોવી જોઈએ, પણ અહીંયા તો 5 આપેલી છે એટલે, અને બંને જગ્યા x છે એટલે x કોમન નીકળશે। અને કયા ઘડિયામાં બંને આવે છે?
બરાબર। તો 4થી ભાગાકાર કરી શકાય છે, 8થી ભાગાકાર કરી શકાય છે, અહીંયા 16થી પણ ભાગાકાર કરીએ તો મોટા મોટી કઈ સંખ્યા છે તો 16, તો એટલે 16 આપણે કોમન લેવાનું છે અને એક્સની ઓછામાં ઓછા કેટલી ઘાત છે તો 3 ઘાત છે, એટલે એક્સની 3 ઘાત પણ કોમન લઈ શકાય છે। ઓકે, અહીંયા 16 બહાર આવી ગયું છે, 5 ઘાતમાંથી 3 ઘાત બાદ કાઢી લીધી છે, તો 5માંથી 3 બાદ કરો એટલે કેટલા વધે છે અહીંયા તો એક્સની 2 ઘાત વધે છે। માઇનસનું નિશાન છે તો માઇનસ, હવે 16થી ભાગાકાર કરશો તો કેટલા 16 144 થાય છે, એક્સની 3 ઘાત બહાર આવી ગઈ છે। આવી રીતે અહીંયા થયું। હવે આગળ કરવાનું છે 16 એક્સની 3 ઘાત, અહીંયા કોસની 2 ઘાત માઇનસ કોસની 2 ઘાત, એટલે કે બંનેનું વર્ગમૂળ કરવું પડશે। આનું વર્ગમૂળ કરીએ તો એક્સ આવે છે, 16નું વર્ગમૂળ કરીએ તો 3 આવે છે। ઓકે, 16 એક્સની 3 ઘાત, હવે આ બંનેને એક વખત માઇનસમાં લખવાનું છે, એક વખત પ્લસમાં લખીને કોસ બંધ કરી નાખવાનું, 2 કોસ આવી રીતે કરવાના છે। ઓકે, હવે આપણી પાસે છે અહીંયા 5મું છે। ઓકે, તો 5મામાં શું આપેલું છે એ આપણે ધ્યાનથી જોવાના છે કે એલ પ્લસ એમની 2 ઘાત આપેલી છે અને એલ માઇનસ એમની 2 ઘાત છે। બંને સંખ્યાનું એ કોસની 2 ઘાત આપેલી છે, એટલે આ બંનેનું વર્ગમૂળ કરી લીધું છે। વર્ગમૂળ કરી લીધું હોય ત્યારે આપણને કેવી રીતે કરવાનું છે, એક વખત માઇનસ અને એક વખત પ્લસ, આવી રીતે કર્યું છે ને। આ કોસની 2 ઘાત છે, અહીંયા કોસની 2 ઘાત છે, એક વખત માઇનસ એક વખત પ્લસ મૂકવાનું છે। તો આપણે અહીંયા જોઈએ, અહીંયા એલ છે પ્લસ એમ છે, પહેલાં એક વખત માઇનસમાં મૂકીએ, પછી એક વખત આપણે એ કોસને પ્લસમાં મૂકવાનું છે, તો એટલે અહીંયા માઇનસ છે ને, હવે એને પ્લસમાં મૂકવાનું છે, એલ માઇનસ એમ। ઓકે, હવે કોસ ખોલવાનું છે, આપણી પાસે અહીંયા છે એલ પ્લસ એમ, અહીંયા છે માઇનસનું એલ, માઇનસના કારણે આ નિશાન બદલે જાય છે, અહીંયા એમ રહી જાય છે। ઓકે, અહીંયા એલ પ્લસ એમ, પ્લસનું નિશાન છે એલ માઇનસ એમ। ઓકે, હવે શું કરવાનું છે, અહીંયા એલમાંથી એલ બાદ કરી નાખવાનું છે, કેમ કે માઇનસ છે એટલા માટે, એલમાંથી એલ ગયા હતા 0 થયા, એમ અને એમ બંનેનું પ્લસનું નિશાન છે એટલે સરવાળો કરવો પડશે, 1 એમ અને આ 1 એમ કેટલા થયા 2 એમ થાય છે, બરાબર। કેટલા એમ થાય છે 2 એમ થાય છે। પછી આપણે અહીંયા જોઈએ, અહીંયા જે છે આ એ અને આ એલ ઉમેરીએ તો 2 એલ થાય છે અને એમમાંથી એમ બાદ કરવાનું છે, કેમ કે માઇનસ છે એટલે 0 થઈ જાય। તમે આવી રીતે પણ લખી શકો છો અને તમે આવી રીતે પણ લખી શકો છો, આગળ પાછળ હોય તો ચાલશે। ઓકે, હવે આગળ જોઈએ, તો હવે આપણી પાસે અહીંયા છે છઠ્ઠામાં શું આપેલું છે 9 એક્સની 2 ઘાત બાયની 2 ઘાત માઇનસ 16 આપ્યું છે, બરાબર। આ આપ્યું હોય તો ત્યારે આપણે શું કરવાનું છે, અહીંયા છે 9 એક્સની 2 ઘાત બાયની 2 ઘાત માઇનસ 16, એનું વર્ગમૂળ કરવાનું છે, આનું પણ વર્ગમૂળ કરવાનું છે। 9નું વર્ગમૂળ કરીએ તો 3 અને એક્સની 2 ઘાતનું વર્ગમૂળ એક્સ થાય છે, બાયની 2 ઘાતનું વર્ગમૂળ બાય થાય છે, 16નું વર્ગમૂળ શું થાય છે 4 થાય છે। ઓકે, હવે આપણે શું કરવાનું છે, આ બંને 2 વખત લખી કાઢવાના છે। ઓકે, 2 વખત લખી કાઢ્યા, એક વખત માઇનસ તો એક વખત પ્લસ, બરાબર। આવી રીતે આ થઈ ગયું। હવે આપણે જોઈએ આગળ, અહીંયા આપેલું છે 7મું, કેટલા આપેલું છે 7મું આપેલું છે કે એક્સની 2 ઘાત માઇનસ 2 એક્સ વાય પ્લસ વાયની 2 ઘાત આપેલી છે, માઇનસ ઝેડની 2 ઘાત, બરાબર। અહીંયા એને સોલ્યુશન કરવું પડશે, આને કેવી રીતે સોલ્યુશન કરી શકાય, તો કોસની 2 ઘાત આપણે ક્વેશ્ચન નંબર 1 જોયું છે ને 12.2માં ક્વેશ્ચન નંબર 1 એના જેવું છે। આ વર્ગમૂળ કરવાનું છે, અહીંયા 2 છે તો 2 કોસ, માઇનસ છે તો માઇનસ, પછી કોસની 2 ઘાત, આ આપણું થયું। હવે આ ઉતારી નાખવાનું છે ઝેડની 2 ઘાત, અહીંયા એક્સ છે, બરાબર, આનું વર્ગમૂળ એક્સ થાય છે અને બાયનું વર્ગમૂળ બાય થાય છે। અહીંયા આગળવાળામાં આગળવાળી સંખ્યા અને પાછળવાળામાં પાછળવાળી સંખ્યા। ઓકે, હવે શું કરવાનું છે, અહીંયાથી આ ઉતારી નાખવાનું છે, અહીંયા માઇનસ છે તો માઇનસ અને પાછળવાળી સંખ્યા ઉતારીને 2 ઘાત કરી નાખવાનું છે। હવે ઝેડનું વર્ગમૂળ કરીએ તો ઝેડની 2 ઘાત છે, બરાબર, આનું વર્ગમૂળ થઈ ગયું, આનું વર્ગમૂળ થઈ ગયું। હવે અહીંયા જે છે નિશાન બદલાઈ જાય છે, એક વખત માઇનસ અને એક વખત પ્લસમાં લખવાનું છે, એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ, એક વખત માઇનસ કર્યું છે આ ઝેડ, પછી બીજી વખત આપણે શું કરવાનું છે પ્લસ મૂકીને કરી દેવાનું, આ આપણું આન્સર આવી ગયું છે।
ઓકે, એક વખત માઇનસ છે અને એક વખત પ્લસ. હવે આપણી પાસે છે અહીંયા, તો અહીંયા આપણી પાસે છે 8મું, બરાબર. 8મામાં શું આપેલું છે તો જોઈએ કે 25a² અને -4b² પ્લસ 28bc પ્લસ 49c². ઓકે, તો આપણે અહીંયા જોવાનું છે કે અહીંયા 4 પદો છે અને 4 પદો છે કોમન નીકળશે નહીં, પણ એનું વર્ગમૂળ થાય છે એવી રીતે ધારવાનું છે, કેમ કે અહીંયાનું વર્ગમૂળ થાય છે, બરાબર, અહીંયાનું વર્ગમૂળ થાય છે, બરાબર, અને અહીંયાનું વર્ગમૂળ નથી થતું, બરાબર. તો અહીંયા વર્ગમૂળ થાય છે એટલે આ એકલો પદ છે, અને અહીંયા વર્ગમૂળ થાય છે અહીંયા નથી થતું, અને અહીંયા વર્ગમૂળ થાય છે એટલે આ ત્રણો સાથે છે. ઓકે, હવે શું કરવાનું છે આપણે અહીંયા સૌથી પહેલાં 25a², હવે એને શું કરવાનું છે કૌંસમાં મૂકવાનું છે, એટલે 4b², અહીંયા છે માઇનસ, આ માઇનસને કારણે આ બધા નિશાન બદલાઈ જાય છે, 28b અહીંયા છે b, અને અહીંયા શું આપેલું છે અહીંયા, તો અહીંયા c આપેલું છે. ઓકે, bc. પછી અહીંયા c² છે, માઇનસમાં છે એટલે પ્લસ થઈ જાય, આ માઇનસ કોમન લીધું હોય ત્યારે આ નિશાન બદલાઈ જાય છે, માઇનસ આપેલું છે એટલે પ્લસ થઈ જાય, પ્લસ c². ઓકે, હવે આનું વર્ગમૂળ કરીએ તો 25નું વર્ગમૂળ 5a થાય છે, બરાબર. હવે આનું કરીએ તો અહીંયા શું છે κ² માઇનસ 2 કૌંસ અને પછી κ², આવી રીતે નિશાનનો ઉપયોગ કરવાનો છે. આનું વર્ગમૂળ કરીએ તો 2b થાય છે, બરાબર. આનું વર્ગમૂળ કરીએ તો 7c થાય છે. હવે આગળવાળા કૌંસમાં આગળવાળી સંખ્યા અને પાછળવાળા કૌંસમાં પાછળવાળી સંખ્યા, આવી રીતે લખવાનું. 25 અહીંયા a² છે તો 5a². ઓકે, હવે આપણે શું કરવાનું છે આગળવાળી સંખ્યા લેવાની છે, પછી નિશાન વચ્ચેનું, પાછળવાળી સંખ્યા લેવાની, 7c², આવી રીતે આપણે કરવાનું છે. ઓકે, હવે એક વખત માઇનસ અને એક વખત પ્લસમાં લખવાનું છે. તો કેવી રીતે કરી શકાય, તો અહીંયા છે આપણી પાસે 5a. ઓકે, કૌંસમાં મૂકવાનું છે, કેમ કે આ અહીંયા 2 કૌંસ છે, કૌંસની અંદર એટલા 2 સંખ્યાઓ છે એટલા માટે કૌંસમાં લખવું પડશે, બરાબર. 2b - 7c એક વખત માઇનસમાં લખ્યું છે. ઓકે, હવે બીજી વખત 5a માઇનસ છે, અહીંયા માઇનસ લીધું છે તો અહીંયા પ્લસ, કૌંસમાં 2b - 7c કૌંસ બંધ. હવે છે 5a, કૌંસ ખોલશો ત્યારે આ નિશાન બદલાઈ જાય છે, અહીંયા 2b થાય છે, માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જાય 7c. ઓકે, અહીંયા 5a, આ કૌંસ ખોલીએ તો પ્લસનું નિશાન છે એટલે નિશાન બદલવાનું નથી, જે નિશાન આપેલું છે એ નિશાન કરી નાખવાનું. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.